આધાર બન્યા છે, જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી મળી, એ ખેડૂતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ. અને આ એટલા માટે કે જ્યારે આ દેશના પ્રધાનમંત્રી શ્રીએ 2014માં વડાપ્રધાન તરીકેના ઉમેદવાર હતા ત્યારે એમણે પોતે એક જાહેરાત કરેલી અને એ જાહેરાત મુજબ कि मेरे किसान भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा. और मैं खुद इस काम को करवा के रहूंगा. ये मेरी जिम्मेवारी मान लीजिए. આ 2014માં એમણે કહેલું હતું. આજે એ પછી 11 વર્ષ ભારતીય જનતા પાર્ટીને સરકારને થયા. 21 લાખ કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓ એમની લોન માફ કરી સરકારે. 21 લાખ કરોડ. અને એમાં અમુક એવા છે કે જે દેશમાંથી લૂંટીને વિદેશ ભાગી ગયા છે, એમને પણ એમનો કરજો પણ માફ કર્યો. ત્યારે ખેડૂતને આટલી મોટી જરૂર નથી પડવાની. મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી સરકાર હતી. ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈને ખેડૂતોના દેવા માફ કર્યા. ત્યારે એ સમયમાં તમામ દેશના ખેડૂતોના માફ કર્યા ત્યારે 78,000 કરોડ રૂપિયાની જરૂર પડી અને તમામ ખેડૂતોના દેવા માફ કર્યા. એ પહેલા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીએ ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાને લઈને સંપૂર્ણ દેવા માફીની યોજના કરીને ખેડૂતોના દેવા માફ કર્યા. પાક વીમાના નજીવા પ્રીમિયમમાં ખૂબ મોટી રકમ ખેડૂતોને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીના સમયમાં મળી. એટલે આજે અમે માંગણી કરીએ છીએ, અમે સત્તામાં નથી ને માંગણી કરીએ છીએ એમ નહીં, સત્તામાં હતા ત્યારે કરીને આવ્યા. આજે અમારી બે સરકારો છે, કર્ણાટક અને તેલંગાણા. પર એકર 16,000 અને 18,000 રૂપિયા પર એકર ખેડૂતોને આપવામાં આવે છે. તો કેમ ભાઈ ગુજરાતની સરકાર ના આપી શકે? જો કર્ણાટક અને તેલંગાણાની કોંગ્રેસની સરકાર પર એકર 16,000 ને 18,000 રૂપિયા આપતી હોય તો ગુજરાતની સરકાર કેમ ના આપી શકે? જે મારા પાસે એક હકીકત પ્રાપ્ત થઈ એ પ્રમાણે સર્વેનું એક નાટક ચાલે છે. સર્વે કરવા જનારો એ ખેડૂત નથી, એ અધિકારી છે. એને ખબર નથી. એ ત્યાં જઈને શું કહે છે? સિંગનો પાથરો આખો પલળી ગયો છે, કાળો થયો છે, એમાંથી સિંગનો દાણો તોડીને ખોલીને કહે છે આ તો હજી સિંગ હારી છે. એને ખબર નથી કે સિંગનો દાણો એક વખત પલળી જાય જમીનમાંથી નીકળ્યા પછી, એટલે ત્યારે ન ખબર પડે. સહેજ તડકો પડશે એટલે દાણામાંથી, સૌરાષ્ટ્રમાં અમારે એને કોંટો ફૂટે એમ કે, એટલે ઉગી જાય દાણો. અને દાણો ઉગી જાય એટલે કોઈ કામનો રહે નહીં. એ તરત સડવા માંડે અને થોડા કલાકો કે દિવસ પછી, 1 કે 2 દિવસ પછી એ ખાતર જેમ ગંધાવા માંડે. એ દાણો કોઈ કામનો ના. કપાસ સારો દેખાતો હોય પણ ઉપર પાણી પડી જવાના કારણે એના તાંતણા લાંબા થઈ ગયા હોય, એની ક્વોલિટી ના રહે, વેચવા જશે તો એના પૈસા નહીં આવે. ડુંગળીના ખેતરમાં પાણી ભરાયું છે, ડુંગળી પકવનારો ખેડૂત
એને પેલા સર્વે વાળા કહે છે કે આમાં તો કાંઈ વાંધો નથી, જો ને આ છોડવો ખેંચો ડુંગળી છે. અરે ભાઈ, એને બાફ લાગી જાય અને 2 કે 3 દિવસ પછી જેવો તડકો થોડોક નીકળશે એ ડુંગળી સડી જશે. એને ખેતરમાંથી કાઢવાના પણ ખેડૂતે પૈસા આપવા પડશે અને 1 રૂપિયાની એની આવક નહીં થાય. ત્યારે આ સર્વેનું નાટક કરીને સંપૂર્ણ જેનું સર્વનાશ થયું છે એવા ખેડૂતોને લોલીપોપ જેવા પેકેજની મહેરબાની કરીને સરકાર વાત ના કરે. ખેડૂતની કોઈ જાતિ નથી, ખેડૂતની કોઈ જ્ઞાતિ નથી. એ તમામ વર્ગ ધર્મના લોકો ખેતી સાથે સંકળાયેલા હોય છે અને જો ખેડૂત આટલી મહેનત કાળી મજૂરી ન કરે તો માણસના પેટનો ખાડો પૂરો કરવાની કોઈ ઉદ્યોગપતિમાં તાકાત નથી. કોઈ એવા દાણા નહીં બનાવી શકે કે લ્યો આની રોટલી બનાવીને ખાઈ શકે.